ઉચ્ચ અને ટેકનિકલ શિક્ષણ મંત્રી ઋષિકેશભાઈ પટેલની અધ્યક્ષતામાં GCASની રિવ્યૂ બેઠક યોજાઈ. ગુજરાત રાજ્યના ઉચ્ચ અને ટેકનિકલ શિક્ષણ મંત્રી ઋષિકેશભાઈ પટેલની અધ્યક્ષતામાં ગાંધીનગર ખાતે GCASની રિવ્યૂ બેઠક યોજાઈ હતી, જેમાં રાજ્યના શિક્ષણ મંત્રી શ્રી પ્રફુલભાઈ પાનસેરિયા પણ ઉપસ્થિત રહ્યા હતા. ત્યારે આ બેઠકમાં ઉચ્ચ અને ટેકનિકલ શિક્ષણ સચિવ સુશ્રી સોનૈયા તોમર, ઉચ્ચ શિક્ષણ કમિશનર શ્રી દિનેશ ગુરવ સહિતના 11 સરકારી યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર્સ અને તેમના પ્રતિનિધિઓ અને વિદ્યાર્થી સંગઠનના પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા હતા. ગત વર્ષે રાજ્ય સરકાર દ્વારા સરકારી યુનિવર્સિટીઝ થકી કોલેજમાં એડમિશન માટે GCAS ગુજરાત કોમન એડમિશન સર્વિસ પોર્ટલ શરૂ કરવામાં આવ્યું છે. ત્યારે આ પોર્ટલમાં કેટલીક ત્રુટિઓમાં સુધારો કરીને શૈક્ષણિક વર્ષ 2025-26 માટે વધુ સુગમ અને સરળ બનાવવા અને રાજ્યના એક પણ વિદ્યાર્થીને એડમિશનની પ્રક્રિયામાં અગવડતા ન પડે તેવી વ્યવસ્થા સુનિશ્ચિત કરવા માટે મંત્રી શ્રી ઋષિકેશભાઈ પટેલે સૂચના આપી હતી, જેને પગલે વિભાગ દ્વારા ગત વર્ષે પડેલી કેટલીક અગવડ તેમજ નવીન સુધારા સાથેનું પોર્ટલ કાર્યાન્વિત કરવામાં આવ્યું છે. ત્યારે વધુમાં આ નવીન સુધારાઓને પબ્લિક ડોમેનમાં પણ મૂકવામાં આવ્યા હતા, જેમાં મોટાભાગના સુધારાઓને વિદ્યાર્થીઓ અને વાલીઓ તરફથી આવકારવામાં આવ્યા હતા. ત્યારે પબ્લિક તરફથી મળેલી જરૂરી સૂચનોને પણ આ નવીન પોર્ટલમાં સમાવેશ કરવામાં આવ્યો છે. ત્યારે આ વર્ષે વિદ્યાર્થીઓને પ્રવેશ પ્રક્રિયા માટે સાયબર કેફે કે અન્ય સ્થળે ફોર્મ ભરવા માટે જવું નહીં પડે તે માટે દરેક યુનિવર્સિટીઝ અને કોલેજ ખાતે ફ્રી ફોર્મ ફિલિંગ સેન્ટર કાર્યરત કરવામાં આવશે. ત્યારે વધુમાં GCAS દ્વારા યુનિવર્સિટીઝને 15 દિવસનો સમય આપી પોતપોતાની જરૂરિયાત મુજબ એડમિશન રાઉન્ડ ચલાવવા માટેની પરવાનગી આપવી અથવા GCAS દ્વારા શેડ્યુલ આપવાની વિચારણા પણ આ બેઠકમાં કરવામાં આવી હતી. ત્યારે વિદ્યાર્થીઓ દ્વારા કરવામાં આવતા રજિસ્ટ્રેશન વેરિફિકેશન માટે દરેક કોલેજ અને યુનિવર્સિટીઝમાં અધ્યાપકો કે કર્મચારીઓને માનદેય આપીને સમગ્ર પ્રક્રિયા હાથ ધરવામાં આવશે. ત્યારે આ બેઠકમાં પ્રવેશ પ્રક્રિયા સંદર્ભે વેલિડેશન્સ, પ્રવેશ યાદી, ઓફલાઈન રાઉન્ડ, લાઈવ વેકેન્સી અને લાઈવ કટ ઓફ અને પેનલ્ટી સહિતની બાબતો પણ વિગતવાર સમીક્ષા કરીને જરૂરી સૂચનો મંત્રી દ્વારા સૂચવવામાં આવ્યા હતા. ત્યારે સમગ્ર પ્રક્રિયાને વધુ સરળ બનાવવા માટે GCAS સેલ દ્વારા ટેકનિકલ એજન્સીઝ અને યુનિવર્સિટી વચ્ચે સંકલન વધુ સુગમ્ય બનાવવામાં આવશે. અત્રે નોંધનીય છે કે રાજ્યની 2500થી વધુ કોલેજોના ડેટાને અદ્યતન અને ડેટા વેરિફિકેશન કરવાની કામગીરી હાલ ચાલુ છે, જે ટૂંક જ સમયમાં પૂર્ણ થશે. ત્યારે અત્રે મહત્વની બાબત એ પણ છે કે ગત વર્ષે લાગુ કરાયેલી GCAS પોર્ટલ મારફતે એડમિશન પ્રક્રિયાના પગલે શૈક્ષણિક વર્ષ 2024-25માં આ પોર્ટલ મારફતે UG અને PGના કુલ મળીને 4.55 લાખથી વધુ એડમિશન થયા હતા. ત્યારે ગાંધીનગર ખાતે યોજાયેલા બેઠકમાં રાજ્યની 11 જેટલી યુનિવર્સિટીઝમાંથી ઉપસ્થિત વાઇસ ચાન્સેલર્સો દ્વારા પણ પોતાના પ્રતિભાવો, સૂચનો અને તેમને પડેલી અગવડો વિશે માહિતી આપવામાં આવી હતી, જેમાંથી જરૂરી સૂચનો અમલવારી કરીને સમગ્ર વ્યવસ્થાને વધુ સરળ બનાવવા માટે મંત્રી ઋષિકેશભાઈ પટેલે સૂચના આપી હતી. तो व्हाट्सएप, ट्विटर, फेसबुक, इंस्टा जहाँ भी आपका अकाउंट है, इसे शेयर बटन के द्वारा वहाँ पर शेयर करें.